આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને બાંગ્લાદેશે આજે બંને રાષ્ટ્રોની સમૃદ્ધિ અને માટે કનેક્ટિવિટી, વાણિજ્ય અને પારસ્પરિક સહયોગ વધારવા વિઝન દસ્તાવેજનું આદાન પ્રદાન કર્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી પરીક્ષાઓને પારદર્શક અને વધુ અસરકારક બનાવવા માટે 7 સભ્યોની કમિટીની રચના. જીએસટી પરિષદની 53મી બેઠકમાં સામાન્ય લોકોને લાભ આપનારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા. કેરળ, કર્ણાટક તેમજ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. તુર્કીમાં ચાલી રહેલી તીરંદાજીની વર્લ્ડ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ભારતીય મહિલા ટીમે સુવર્ણચંદ્રક જીત્યો. અને ટી20 વિશ્વકપમાં ટોસ જીતીને બાંગ્લાદેશે ભારતને બેટિંગ આપ્યું. સમાચાર વિગતવાર. ભારત અને બાંગ્લાદેશે આજે બંને રાષ્ટ્રોની સમૃદ્ધિ માટે કનેક્ટિવિટી, વાણિજ્ય અને સહયોગ વધારવા માટે ભવિષ્ય માટેનું વિઝન શેર કર્યું છે. આ વિઝન ડોક્યુમેન્ટ ભારતના વિકસિત ભારત વિઝન 2047 અને બાંગ્લાદેશના સ્માર્ટ બાંગ્લાદેશ વિઝન 2041ને પ્રતિબિંબિત કરે છે. આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીના વચ્ચે આ દસ્તાવેજનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ પત્રકારોને સંબોધતા ભારતીય વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ કહ્યું કે બંને દેશોએ ડિજિટલ પાર્ટનરશિપ અંગેના સમજૂતીના કરારના દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર કર્યા છે. ટકાઉ ભવિષ્ય માટે ગ્રીન પાર્ટનરશિપ દસ્તાવેજ ઉપર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે બંને પક્ષોના નેતાઓએ આતંકવાદ વિરોધી કટ્ટરવાદનો સામનો કરવા અને બંને દેશો વચ્ચેની લાંબી જમીની સરહદ પર શાંતિ યથાવત રહે તે માટેના પ્રયાસોને વધુ બળવત્ત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. વડાપ્રધાન શેખ હસીનાનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહના થોડા દિવસો પછી તેમને ફરીથી મળીને આનંદ થયો. રાષ્ટ્રપતિએ કહ્યું કે 1971ના બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામની યાત્રાથી શરૂ થયેલી મિત્રતા અને સહકારની ભાવના આવી વારંવારની મુલાકાતો સંબંધોને વધુ મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે. વાતચીત દરમિયાન બંને નેતાઓ આર્થિક સંબંધો, વિકાસ ભાગીદારી, સંરક્ષણ સહયોગ, ઉર્જા સુરક્ષા અને કનેક્ટિવિટી સહિતના તમામ ક્ષેત્રોમાં સંબંધોને વધારવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષાઓનું પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નિષ્ણાંતોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. 7 સભ્યોની સમિતિની અધ્યક્ષતા ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડોક્ટર કે રાધાકૃષ્ણન કરશે. કાર્યક્ષમતા વધારવા અને છીંડા શોધવા અને તેને અટકાવવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો કરવા અને એજન્સીની રચના અને કામગીરીની સમીક્ષા કરવા, એનટીએની પરીક્ષા પ્રક્રિયામાં સુધારાની ભલામણ કરવાનું કામ આ સમિતિને સોંપવામાં આવ્યું છે. પેનલ હાલની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરશે, સુધારાઓનું સૂચન કરશે અને એનટીએમાં સ્પષ્ટ ભૂમિકાઓ અને જવાબદારીઓને નિશ્ચિત કરશે. સમિતિ વર્તમાન ફરિયાદ નિવારણ પદ્ધતિનું પણ મૂલ્યાંકન કરશે અને તેના અપગ્રેડેશનની દરખાસ્ત કરશે. સમિતિને તેનો અહેવાલ મંત્રાલયને સોંપવા માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સમિતિના સભ્યોમાં એઇમ્સના દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બીજે રાવ, આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર એમેરેટસ પ્રોફેસર રામામૂર્તિ કે અને આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થી બાબતોના ડીન પ્રોફેસર આદિત્ય મિત્તલનો સમાવેશ કરાયો છે. આ સમિતિની રચના પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે વિદ્યાર્થીઓના હિત અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય હંમેશા સરકારની ટોચની પ્રાથમિકતા રહેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પ્રધાને કહ્યું કે સરકાર પારદર્શક, ચેડામુક્ત અને ત્રુટિવિહીન પરીક્ષાઓ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી સમયસર ટેક્સ ડિવોલ્યુશન, ફાઇનાન્સ કમિશન ગ્રાન્ટ્સ અને જીએસટી વળતરની બાકી રકમ રાજ્યોને સમયસર મળતા રાજ્યમાં આર્થિક વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય બજેટ 2024-25 માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે પૂર્વ બજેટ પરામર્શની બેઠકની નિર્મલા સીતારમણે અધ્યક્ષતા કરી હતી. સીતારમણે કેન્દ્ર સરકારની મૂડીરોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય યોજનાનો લાભ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, ગોવા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અને બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ સહિત અન્ય રાજ્યોના નાણામંત્રીઓ સામેલ થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
ગુજરાત પોલીસે અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેનેડા જેવા દેશોમાંથી આવતા કુરિયર્સમાંથી કરોડો રૂપિયાના કિંમતનો હાઇબ્રિડ ગાંજાની સાથે માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા જેવા દેશોમાંથી મોકલવામાં આવેલા લગભગ 58 કુરિયર્સમાં રમકડાની વસ્તુમાં છુપાયેલા આશરે 11 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું છે કે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સ્નીફર ડોગ્સની મદદથી શંકાસ્પદ કુરિયર્સને અલગ કર્યા હતા. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે કેરળના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કેરળના દરિયાકાંઠાના ઘણા વિસ્તારોમાં ભારે દરિયાઈ મોજા ઉછળવાની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંદામાન અને નિકોબારના ટાપુઓ ઉપર વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 2-3 દિવસથી ગરમીની સ્થિતિ યથાવત રહેવાની પણ શક્યતા જોવાઈ રહી છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ રચાયેલ ટ્રિબ્યુનલે આજે જમ્મુ કાશ્મીરના 2 પ્રતિબંધિત જૂથો એવા મુસ્લિમ લીગ અને તહરીકે હુરિયત પર 5 વર્ષનો પ્રતિબંધ લાદવાના કેન્દ્રના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સચિન દત્તાની એક સભ્યની ટ્રિબ્યુનલની રચના જાન્યુઆરીમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કરવામાં આવી હતી. આ બંને જૂથો પર પ્રતિબંધ લાદવા પાછળના પર્યાપ્ત કારણો છે કે નહીં તે નિશ્ચિત કરવા માટે આ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી. આ ટ્રિબ્યુનલે કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ, પ્રનીત કૌર અને અદિતિ સ્વામીએ તુર્કીમાં તીરંદાજી વર્લ્ડ કપ 2024માં કમ્પાઉન્ડ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યા છે. ભારતીય મહિલા ટીમે આજે એસ્ટોનિયાને 232-229થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યા હતા. આ જીત સાથે ભારતીય ટીમે આ સિઝનની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં 3 વર્લ્ડ કપ સુવર્ણચંદ્રક જીત્યા છે. અગાઉ વિશ્વની નંબર 1 રેન્ક ધરાવતી ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે શાંઘાઈમાં વર્લ્ડ કપ 2024માં સ્ટેજ 1 કેટેગરીમાં ઇટાલીને હરાવ્યું હતું. જ્યારે સ્ટેજ 2 કેટેગરીમાં ભારતે યેચેઓનમાં ફાઇનલમાં કોરિયા રિપબ્લિકને હરાવ્યું હતું. T20 વિશ્વકપમાં આજે થોડીવારમાં મહત્વપૂર્ણ મુકાબલો આરંભાશે. એન્ટીગુઆનામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલી ફિલ્ડિંગ પસંદ કરી છે. ભારતને બેટિંગ સોંપ્યું છે. ત્યારે સુપર 8ના આ મહત્વપૂર્ણ મુકાબલો જામશે. ભારત તેની સુપર 8ની એક મેચ જીતી ચૂક્યું છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ધારાવી નદીમાં ડૂબી જવાને કારણે મુંબઈના 4 કોલેજના વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટના ગઈકાલે સાંજે બની હતી, જ્યારે વિદ્યાર્થીઓનું એક જૂથ નજીકના રાયગઢ જિલ્લામાં સોનડાઈ કિલ્લાની મુલાકાતે ગયું હતું. કિલ્લાની મુલાકાત બાદ સોંદેવાડી ગામ નજીક ધવરી નદીમાં વિદ્યાર્થીઓ નહાવા ગયા હતા. દરમિયાન એક વિદ્યાર્થી નદીમાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવાના પ્રયાસમાં અન્ય 3 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. 22 વિદ્યાર્થીઓ અને 15 વિદ્યાર્થીઓ સહિત 37નું જૂથ પિકનિક પર ગયું હતું, જે દરમિયાન આ બનાવ બન્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને બાંગ્લાદેશે આજે બંને રાષ્ટ્રોની સમૃદ્ધિ માટે કનેક્ટિવિટી, વાણિજ્ય અને પારસ્પરિક સહયોગ વધારવા વિઝન દસ્તાવેજનું આદાન પ્રદાન કર્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી પરીક્ષાઓને પારદર્શક અને વધુ અસરકારક બનાવવા માટે 7 સભ્યોની કમિટીની રચના. જીએસટી પરિષદની 53મી બેઠકમાં સામાન્ય લોકોને લાભ આપનારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા. કેરળ, કર્ણાટક તેમજ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. તુર્કીમાં ચાલી રહેલી તીરંદાજીની વર્લ્ડ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ભારતીય મહિલા ટીમે સુવર્ણચંદ્રક જીત્યો. અને T20 વિશ્વકપમાં ટોસ જીતીને બાંગ્લાદેશે ભારતને બેટિંગ આપ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.